શિક્ષક વિદ્યાર્થીઓ ભણાઈ રહ્યા હતા કે દિલ્હીની અંદર કુતુબ મિનાર આવેલો છે, તો પાછળ એક ભૂરો નામનો વિદ્યાર્થી ઊંઘી ગયો હતો. તો એને ટપલી મારીને સાહેબે ઉઠાડ્યો કે ઊભો થા ભૂરા, હું હાલ શું ભણાવતો હતો? કે સાહેબ તમે એવું ભણાવતા હતા કે દિલ્હીમાં કૂતરું બીમાર છે. 10 ડૉક્ટર ભેગા થઈને હાથીનું ઓપરેશન કરતા હતા. મતલબ 10 ડૉક્ટરોએ હાથીનું ઓપરેશન કર્યું. પછી મુખ્ય ડૉક્ટર હતા એઓએ નર્સને કીધું કે જોઈ લો આપણો બધો ઓજાર તો છે કે એકાદું પેટમાં જ નહીં રહી ગયું કે શું. એટલે નર્સે બધો ઓજાર ગણી જો કે સાહેબ ઓજાર તો બધો કમ્પ્લીટ છે, પણ એક ડૉક્ટર દેખાતા નહીં. એક પેશન્ટ દવાખાને દવા લેવા ગયું એટલે દર્દી કે માથામાં દુખે છે, તે ડૉક્ટરે માથામાં બચ્ચી કરી, કિસ કરી અને કીધું કે મટી જશે. પછી કે સાહેબ મને ગાલું દુખાય છે, તે ડૉક્ટર ગાલું કિસ કરી અને પછી કે મટી જશે. પછી કે મને હાથ દુખે છે, તે ડૉક્ટરે હાથ કિસ કરી અને પછી કે જા તને મટી જશે. એટલે બાજુ મેં કાકા બેઠા હતા કે છોકરા શું થયું હતું? કે મને હાથ દુખતો હતો, ગાલ દુખતો હતો અને માથું દુખતું હતું. એટલે ડૉક્ટર પાસે આવ્યો હતો કે સરસ સાહેબને પૂછજે મારા હરસ મસાજ છે એની દવા હાલે છે. એક પરિણીત મહિલા હતી, એ પંડિતજી પાસે જઈ અને કે પંડિતજી મારા ઘરમાં સુખ શાંતિ જતી રહી છે, તો હું કયું વ્રત રાખું? પંડિતજી કે બેટા જો તારા ઘરમાં સુખ શાંતિ રાખવી હોય, ઝઘડા ના કરવો હોય, તું મૌન વ્રત ધારણ કરી લે.